નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. એક ચોક્કસ પ્લાનિંગ, એક નક્કી કરેલ ગોલ સફળતા સુધી કેવી રીતે પહોંચાડે છે એ જર્નીથી આજે વાકેફ થવું છે. અને એ જર્ની એટલે નર્મદા બાયોકેમ લિમિટેડની. એક કંપની જ્યારે સફળતાના શિખરો સર કરે, બજારમાં પોતાની હાજરીનો અનુભવ કરાવે, પોતાના કામથી મળેલ પ્રતિસાદથી, ત્યારે તેની કહાનીથી રૂબરૂ થવું જ પડે. જમીને આપણને અન્ન આપ્યું, ઓળખ આપી અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક આપી છે. જ્યારે જમીન પાક માટે મજબૂત હોય છે, ત્યારે તે મજબૂતી પાકની સાથે સાથે ખેડૂતોના જીવનને પણ દિશા અને સ્થિરતા આપે છે. આ વિચાર સાથે કંપની શરૂ થઈ, નર્મદા બાયોકેમ લિમિટેડ. ખાતરથી આગળ વધીને એક ઉદ્દેશ્ય સાથે જોડાયેલી સંસ્થા એટલે નર્મદા બાયોકેમ લિમિટેડ, જે કામ કરે છે જમીન માટે, ખેડૂતો માટે અને ભારતના ભવિષ્ય માટે. અહીં વેપાર કરતા પહેલા જમીન આવે છે અને નફા કરતા પહેલા ખેડૂત. હવે જ્યારે વેપાર પહેલા ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવામાં આવતી હોય, જે સંસ્થા જમીન સાથે જોડાયેલી હોય અને ખેડૂતો સાથે ઊભી રહેતી હોય, ત્યારે આ સંસ્થાની શરૂઆત કેવી રીતે થઈ તે પણ જાણી લઈએ. આપણે કોઈ પણ કામ કરતા સંઘર્ષ તો સ્વાભાવિક છે કે બધી જગ્યાએ રહેવાનો, પણ એગ્રીકલ્ચર અને ફર્ટિલાઇઝરનો વ્યવસાય હોવાથી શરૂઆતના દિવસો ઘણા બધા કપરા હતા, કારણ કે એ વખતે અમારી પાસે સંસાધનો પણ ઓછા હતા અને મૂડી પણ ઓછી હતી. એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં જઈ લોકોને સમજવાના, લોકોની પ્રોડક્ટ વિશે અભ્યાસ કરવાનો, ખેડૂતોની જરૂરિયાતને સમજવાની અને એ જરૂરિયાતને આપણે કેમ વહેલામાં વહેલી તકે પૂરી કરી શકીએ. એટલે દિવસો ઘણા બધા થોડા ટફ તો ન કહી શકાય, પણ એમ કહેવાય ને કે ચેલેન્જિંગ હતા. કે જમીન બલવાન તો કિસાન ધનવાન. 1996માં નર્મદા બાયોકેમ લિમિટેડનો પાયો નંખાયો. 2001માં એક સંસ્થાનું લીધું સ્વરૂપ. હવે જે સંસ્થાનું એકમાત્ર લક્ષ્ય હોય ખેડૂતોની ઉપજ વધારવી અને તેમની આવકમાં સુધારો લાવવો, ત્યારે આ લક્ષ્ય આજે હાંસિલ થઈ રહ્યું છે. આજે નર્મદા બાયોકેમ લિમિટેડ ભારતમાં જ નહીં પણ અનેક અન્ય દેશોમાં કૃષિ ક્ષેત્રની ખાતરની જરૂરિયાતોને પૂરી કરતી એક અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. ટકાઉપણું અને નવીનતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને પાક ઉત્પાદકતા, ફળદ્રુપતા અને જમીનના સ્વાસ્થ્યમાં વધારો કરતા ઓર્ગેનિક, જૈવિક અને રાસાયણિક ખાતરોની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ. આપણી માટી અને આપણો ખેડૂત માત્ર અન્નદાતા નથી, પણ દેશની અર્થવ્યવસ્થાના પાયામાં છે ખેડૂત. દેશના કરોડો ખેડૂત દરેક ઋતુ અને દરેક પરિસ્થિતિમાં જમીન પર વિશ્વાસ રાખીને ખેતી કરે છે, પણ વધતા ખર્ચ અને ઘટતી માટીની તંદુરસ્તી વચ્ચે ઉત્પાદનમાં કોઈ ખાસ સુધારો થઈ શકતો નથી. ત્યારે આ જ પડકારોને તકમાં ફેરવવા માટે જમીન બલવાન તો કિસાન ધનવાન નારો અપનાવીને NBCLએ પોતાની યાત્રા શરૂ કરી. ખેડૂતોના હિતનું વિચારવા વાળી કદાચ આવી સંસ્થાઓ ખૂબ ઓછી હશે, ત્યારે આ સંસ્થાની શરૂઆત કયા સંજોગોમાં થઈ તેની પાછળ પણ એક રસપ્રદ વાત છે. ખેડૂતોની આવક વધારવાના પવિત્ર ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ યાત્રાનો શરૂઆતી સમય પણ ખૂબ રોચક રહ્યો હતો. એક નાનકડા ગામથી જ્યારે માઇગ્રેટ થયા અમદાવાદની અંદર, ત્યારે મારા ફાધર દિનેશભાઈ પટેલ, જે ખૂબ નાના પાયેથી શરૂઆત કરી એમણે આ કંપનીની 1996માં, ત્યારે કુદરતી ખાતર એટલે કે ઓર્ગેનિક મેન્યોરની એક નાની એવી શરૂઆત કરી. ત્યારે એક એવો હેતુ હતો, મનમાં વિચાર હતો કે ભાઈ આપણે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને ખેતી સાથે જોડાયેલા છીએ, તો ખેડૂત ભાઈઓને કેવી રીતના મદદરૂપ થવું, એમના લગતી પ્રોડક્ટ, એમના લગતા કોઈ પણ વેપારના ક્ષેત્રમાં કેવી રીતના આપણે આવવું, તો એને ધ્યાનમાં રાખીને ખાતર બનાવવાનો વિચાર કર્યો અને ખૂબ નાના પાયે અમદાવાદની અંદર કુદરતી ખાતરનો એક નાનો પ્લાન્ટ નાખ્યો.
એ જર્ની શરૂઆત થઈ અને મારા સ્કૂલિંગ દરમિયાન મેં જોયું બધી વસ્તુ. આપણે જ્યારે રજાઓ હોય ત્યારે પ્લાન્ટ પર જઈ જોઈ કે કેવી રીતના ખાતર બને છે, કેવી રીતના એનો સપ્લાય થાય છે, ખેડૂતો સુધી પહોંચે છે. અને જ્યારે ગામડે જાય કે ખેતરમાં જાય ત્યારે એ જ ખાતરને આપણે જ્યારે અંદર કેવી રીતના એનો ઉપયોગ થાય છે અને જે પાક હોય એની વૃદ્ધિની અંદર એનો કેવી રીતનો એનો રોલ રહેલો છે એ બધું આપણે જોયું ત્યારે આખી આપણને ઇકોસિસ્ટમ સમજાણી. હવે અમે નર્મદા બાયોકેમ લિમિટેડના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાતે પહોંચ્યા. નર્મદા બાયોકેમ લિમિટેડની આપણે મુલાકાતે છીએ. કોર્પોરેટ હાઉસની મુલાકાત તો લીધી. હવે આ કંપની એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીંયા ખેડૂતના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે અને સાથે સાથે જમીનનું પણ અહીંયા એટલું જ, તેની ફળદ્રુપતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. અને એટલા માટે જ એની મુલાકાત લેવી, એની સક્સેસ સ્ટોરી જાણવી એ પણ ખૂબ જરૂરી બની જાય છે. હવે કોર્પોરેટ હાઉસની તો મુલાકાત લીધી, ત્યારે હવે આપણી વીટીવીની ટીમ આવી પહોંચી છે પ્રોડક્શન હાઉસ ખાતે. હવે આમ તો એ લોકોના પ્રોડક્શન યુનિટ 4 છે. એમાંનું એક એટલે કે અમદાવાદ રાજકોટ ઉપર કલ્યાણગઢ પાસે આવેલું આ કલ્યાણગઢનું એ પ્રોડક્શન હાઉસ, ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ. અને આ પ્રોડક્શન યુનિટમાં કેવી રીતે કામ થાય છે, આમ તો એમની 50થી પણ વધુ પ્રોડક્ટ છે, ત્યારે અહીંયા આ યુનિટમાં કેટલી પ્રોડક્ટનું નિર્માણ થાય છે, કેવી રીતે કામ થાય છે. હવે જ્યારે પ્રોડક્શન યુનિટ હોય એટલે સ્વાભાવિક છે કે લેબ પણ હોય, કારણ કે જૈવિક અને રાસાયણિક ખાતર પણ અહીંયા બનાવવામાં આવે છે, એટલે એના પરીક્ષણો પણ એ જરૂરી છે. ત્યારે લેબમાં કેવી રીતે કામ થાય છે તે પણ જાણીશું. અમદાવાદ રાજકોટ હાઈવે પર કલ્યાણગઢ ખાતે કંપનીનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે, જ્યાં બાયો, ઓર્ગેનિક અને રાસાયણિક ખાતર તૈયાર થાય છે. ત્યારે કંપનીના કેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને કેટલી પ્રોડક્ટ છે તેની માહિતી નર્મદા બાયોકેમ લિમિટેડના સીઈઓ જતીન કુંભાણી પાસેથી મેળવીએ. નર્મદા બાયોકેમની મુલાકાતે આવ્યા છીએ. હવે આ એક એવી કંપની છે કે જે માત્ર વેપાર નહીં પણ ખેડૂતના હિતોનું એ ધ્યાન રાખે છે. ખેડૂત હિત સૌથી સર્વોપરી તેના માટે છે. ત્યારે કેટલી પ્રોડક્ટ્સ અહીંથી એ બને છે એ પણ જાણવું એટલી જ જરૂરી છે. ત્યારે સૌથી પહેલાં તો જતીનભાઈને મારે એ પૂછવું છે, જતીનભાઈ, કે અહીંયા સૌથી પહેલાં તો એ કહો કે કેટલા યુનિટ છે અને કેટલી પ્રોડક્ટ નર્મદા બાયોકેમની છે? અત્યારે અહીંયા આગળ અમારે ટોટલ 4 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જે યુનિટ 1 અને 2 ચાંગોદરમાં છે, યુનિટ 3 ખેડામાં છે અને યુનિટ 4 કલ્યાણગઢમાં છે. હવે કેટલી પ્રોડક્ટ નર્મદા બાયોકેમની છે? અત્યારે નર્મદા બાયોકેમ લિમિટેડ પાસે 50 કરતાં પણ વધારે પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે, જેની અંદર વિશાળ ખાતરની શ્રેણી છે, જેમ કે ઓર્ગેનિક, બાયો, કેમિકલ, વોટર સોલ્યુબલ, લિક્વિડ ફર્ટિલાઇઝર અને સ્પેશિયાલિટી ન્યુટ્રિયન્ટ. હવે એમાં ખાસ કરીને વાત કરીએ આપણે તો કોઈ એક પ્રોડક્ટની ખાસ તો એની લાક્ષણિકતા, એની વિશેષતા, કઈ કઈ પ્રોડક્ટ ખાસ વધારે એ ખેડૂતો પણ એને લાઈક કરે છે અથવા તો એને સૌથી પહેલાં પ્રિફર કરે છે, એવી કોઈ પ્રોડક્ટ? ખાસ કરીને હું વાત કરું તો અમારી બાયો એનપીકે પ્રોડક્ટ છે, જે બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ છે. અને એ અમે બેક્ટેરિયા આધારિત જે અમારી પ્રોડક્ટ જે છે એ અમે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે MOU કરેલા છે અને ત્યાંની જે ટેકનોલોજી છે અમે ટ્રાન્સફર કરેલી છે અને એ આધારિત અમે એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને ખાસ સ્પેશિયાલિટી તો એ છે કે અમારી જે પ્રોડક્ટ જે છે એ ગ્રેન્યુઅલ એટલે કે દાણાદાર સ્વરૂપમાં છે, જેથી કરીને ખેડૂતોને એપ્લિકેશનમાં ખૂબ જ સરળતા રહે છે. નર્મદા બાયોકેમ લિમિટેડ પાસે 4 મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બાયો ખાતર, બાયો એનપીકે અને મૂલાધાર, ઓર્ગેનિક ખાતર, પ્રોમ અને બાયો ગોલ્ડ, રાસાયણિક ખાતર, યુરિયા, ડીએપી, એપીઆઈ, સ્પેશિયાલિટી ખાતર, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ અને પ્રવાહી ખાતર. આવી વિવિધ શ્રેણીઓમાં વ્યાપક ખાતરની શ્રેણીઓનું મેન્યુફેક્ચરિંગ થાય છે, જે દૈનિક ખેતીના ઉપયોગ માટે સુયોગ્ય છે. આ વિવિધ ઉત્પાદ પાકના દરેક વિકાસ તબક્કામાં પોષક તત્વોની જરૂરિયાતોને સંતુલિત રીતે પૂરી કરે છે, જેના કારણે માટી અને પાક વચ્ચેનું પોષણનું યોગ્ય સંતુલન જળવાઈ રહે છે અને ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ સ્વાભાવિક રીતે ખેતીનો ભાગ બની જાય છે. આવી વ્યાપક ઉત્પાદ શ્રેણી હોવાને કારણે કંપની કૃષિ પોષણના ક્ષેત્રમાં એક વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉભરી આવી છે.
આજે બાયો અને ઓર્ગેનિક ખાતર માટીની તંદુરસ્તી સુધારવામાં અને રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેના ઉપયોગથી માત્ર ખેતીમાં ખર્ચો ઘટે છે એટલું જ નહીં, પરંતુ તે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટનો એક અસરકારક ભાગ પણ બને છે, જેના પરિણામે ઓછા ખર્ચામાં વધુ ઉપજ અને માટીની ગુણવત્તામાં સુધારો પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની પણ જાણકારી મેળવી. ખેડૂત પોતાના ખેતરમાં પાક લે ત્યારે NBCL ની પ્રોડક્ટનો જો યુઝ કરે તો તેને ચોક્કસથી પાકમાં ફાયદો મળે છે. ખેડૂત પાક લે ત્યારથી લઈને તેની લણણી સુધી કેવી રીતે NBCL ની પ્રોડક્ટ ખેડૂતની સાથે રહે છે તે પણ જાણી લઈએ. તો અમારી પાસે વાવણીથી લઈને લણણી સુધીના અલગ અલગ તબક્કાના ખાતરો છે. જેવી રીતના હું SSP ની વાત કરું તો SSP ખાતર એ વાવણીના સમયે ખેડૂતો વાપરતા હોય છે, અને જ્યારે પાક 30 થી 40 દિવસ દરમિયાન થતો હોય છે ત્યારે અમારી પ્રોડક્ટ જે છે બાયો પ્રોડક્ટ, બાયો KMB, બાયો NPK અને માઇકોરાઇઝા મૂલાધાર જે પ્રોડક્ટનો યુઝ કરતા હોય છે. ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાની નેમ, પર્યાવરણની તંદુરસ્તી સુધારવાની જવાબદારી, ખેડૂતોની ઉપજ તથા આવકમાં વધારો કરવો. ખેડૂતને સશક્ત અને સમૃદ્ધ બનાવવાની નેમ સાથે NBCL આગળ વધી રહી છે. NBCL પોતાની 4 આધુનિક ઉત્પાદન એકમો દ્વારા વિવિધ પ્રકારના ખાતરોનું ઉત્પાદન કરે છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 4,25,000 ટનથી વધુ છે. અહીં બાયો ઓર્ગેનિક, કેમિકલ તથા પ્રવાહી જૈવિક ખાતરોનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે કેવી રીતે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રોડક્શન થાય છે તે પણ જાણી લઈએ. તમારા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બને છે, યુનિટ 3 ની અંદર બાયો ફર્ટિલાઇઝર બને છે, અને આપણે અત્યારે જે યુનિટ 4 ઉપર આવેલા છીએ જે અમારું SSP મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. તો હું તમને વાત કરું કે જ્યારે અમારો કોઈ પણ કાચું રો મટીરિયલ આવે અને અમારો ખાતર તૈયાર થાય તો એ સંપૂર્ણ તબક્કા દરમિયાન અમે સંપૂર્ણપણે ગુણવત્તાનું અને નિયમોનું કડકપણે પાલન કરીએ છીએ. અને અમારું જે રો મટીરિયલ આવે છે એ અમે ઇજિપ્ત, જોર્ડન વગેરે વિદેશી દેશોમાંથી મંગાવીએ છીએ. અત્યારે જે યુનિટમાં ઉભેલા છીએ યુનિટ 4 છે જે કલ્યાણગઢમાં આવેલું છે. અહીંયા આગળ અમે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે SSP ખાતરનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. સૌપ્રથમ વાત કરું તો કોઈ પણ અમારું રો મટીરિયલ આવે છે તો અમે એનું ટેસ્ટિંગ કરીએ છીએ, અને જે પણ માલ તૈયાર થઈને ખેડૂતો સુધી પહોંચે છે તો એનું પણ અમે એક સંપૂર્ણપણે એનું પરીક્ષણ કરીએ છીએ, અને ત્યારબાદ ઓકે થયા, રિઝલ્ટ ઓકે આવ્યા બાદ જ અમે એને આગળ માર્કેટની અંદર સપ્લાય કરીએ છીએ. તો સૌથી પહેલાં તો અહીંયા આગળ હું વાત કરું તો રોક ફોસ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે અને રો SSP બનાવવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તા અને સ્થિરતાના કડક ધોરણો સાથે નવા અને અસરકારક ઉત્પાદ વિકસાવવા માટે NBCL ની R&D ટીમ સતત કાર્યરત રહે છે. માઇક્રોબાયોલોજી લેબમાં બાયો ખાતરો માટે ફોર્મ્યુલેશન તૈયાર કરવામાં આવે છે અને જીવાણુઓની ગુણવત્તા, સંખ્યા તથા કાર્યક્ષમતાની કડક તપાસ કરવામાં આવે છે. કેમિકલ લેબમાં રો મટીરિયલથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધી સતત ગુણવત્તા પરીક્ષણ થાય છે. આ લેબ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ NABL પ્રમાણિત છે. બાયોલોજીકલ લેબ જેની અંદર ઓર્ગેનિક અને બાયો ખાતરનું અમે પરીક્ષણ કરીએ છીએ. R&D ડિપાર્ટમેન્ટ અમારું ત્યાં આગળ સતત કાર્યરત રહે છે અને નવી નવી પ્રોડક્ટો ઉપર એ સતત મહેનત કરે છે, નવી પ્રોડક્ટ બનાવે છે. અને બીજી જે અમારી લેબ છે એ કેમિકલ આધારિત જે લેબ છે, જે NABL પ્રમાણ આધારિત લેબ છે, જેની અંદર અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રકારના પરીક્ષણ કરીએ છીએ. ઉત્કૃષ્ટતા અને સતત સુધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા NBCL ની ઓળખ રહી છે. કંપની પાસે ISO 9001:2015, ISO 14001:2015, ISO 17000 જેવા પ્રતિષ્ઠિત પ્રમાણપત્રો ઉપલબ્ધ છે, જે ગુણવત્તા વ્યવસ્થાપન, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉપરાંત ઓર્ગેનિક સર્ટિફિકેશન NBCL ના ઓર્ગેનિક ઉત્પાદનોની વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથેની સુસંગતતાને વધુ મજબૂત બનાવે છે. ખેડૂતોનો વિશ્વાસ જ NBCL ની સાચી મૂડી.
કર્મચારીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા. નર્મદા બાયોકેમની પ્રોડક્ટનો વપરાશ કરીને ખેડૂતો જે મબલખ પાક મેળવે છે તેનાથી ખેડૂત સશક્ત બને છે, જે કંપનીનું સાચું પ્રમાણપત્ર છે. NBCL માટે કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. કંપની પોતાના કર્મચારીઓ તથા તમામ હિતધારકોના આરોગ્ય અને કલ્યાણની રક્ષા કરતા ટકાઉ વિકાસમાં સક્રિય યોગદાન આપે છે. NBCL એક સકારાત્મક, સુરક્ષિત અને સમાન અવસરોથી ભરપૂર કાર્ય પર્યાવરણ વિકસાવવામાં વિશ્વાસ રાખે છે. પ્રોડક્ટની ગુણવત્તાનું પ્રમાણપત્રની વાત કરું તો નર્મદાના ખાતરો જે ડીલરો સુધી પહોંચે છે અને એમને જે સંતોષની લાગણી અનુભવાય છે, તો મારી દ્રષ્ટિએ એ અમારું ગુણવત્તાના પ્રમાણપત્રનો સૌથી મોટો માપદંડ છે. અને સાથે જ અમારા ખાતરો ભારતના ખેડૂતો સુધી પહોંચે છે અને એની માટીનું સ્વાસ્થ્ય સુધરે છે, એની ગુણવત્તા સુધરે છે અને એના પાકના ઉત્પાદનમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વધારો જોવા મળે છે. તો એ અમારો એક મહત્વનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઉત્પાદન એકમોમાં કાર્યરત દરેક કર્મચારીને કંપનીની સૌથી મોટી મૂડી માનવામાં આવે છે. આ દ્રષ્ટિકોણ સાથે NBCL પોતાના દરેક કર્મચારીને ધોરણો અનુસાર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવે છે, જેથી કાર્યના દરેક તબક્કે સુરક્ષા સુનિશ્ચિત થાય. NBCL માત્ર ઉત્પાદનો જ નહીં પરંતુ જ્ઞાન પણ વહેંચે છે. ખેડૂત સંગોષ્ઠીઓના માધ્યમથી માટીની તંદુરસ્તી, ખાતર ઉપયોગ અને પાક વ્યવસ્થાપન અંગે માહિતી આપીને ખેડૂતોને ટકાઉ વિકાસની દિશામાં સશક્ત બનાવવામાં આવે છે. NBCLની વિજ્ઞાન સંપન્ન ફિલ્ડ ટીમ દૈનિક ફિલ્ડ વિઝિટ્સ, ડેમોન્સ્ટ્રેશન અને ફિલ્ડ ડે કાર્યક્રમો દ્વારા નવી ટેકનોલોજી અને ઉત્તમ કૃષિ પદ્ધતિઓને સતત ખેડૂતો સુધી પહોંચાડવામાં સક્રિય રીતે કાર્યરત રહે છે. અમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ હતું પહેલાં, તો અમે ખેડૂત પુત્ર હતા, એટલે અમને ખબર છે કે ખેડૂતોને યોગ્ય ખાતરની યોગ્ય ભલામણ કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ખેડૂતને જો યોગ્ય ભલામણ કરવામાં આવે અને યોગ્ય ખાતર વાપરવામાં ના આવે તો એને જે ધારેલું છે ઉત્પાદન નથી મળતું હોતું. તો ખેડૂતોને યોગ્ય ઉત્પાદન પૂરતી માત્રામાં લેવા માટે અમે અમારી પ્રોડક્ટના ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. ત્યારબાદ ખેડૂત મિટિંગ કરીએ છીએ, કિસાન મેળાનું અમે આયોજન કરીએ છીએ. બાયો અને ઓર્ગેનિક ખાતરો ઉપરાંત ખેડૂતોની વધતી માંગને ધ્યાનમાં રાખીને NBCL રાસાયણિક ખાતરના આયાત ક્ષેત્રમાં પણ અગ્રણી રહી છે. કંપની દ્વારા દર વર્ષે 10 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતરની શ્રેણીઓ આયાત કરવામાં આવે છે. મજબૂત સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાના માધ્યમથી NBCL દેશના કરોડો ખેડૂતો સુધી સમયસર ખાતરો પહોંચાડવામાં સક્ષમ રહી છે. અમારે અહીંયા ઉત્પાદિત થતા દરેક ખાતર ભારતના ગામડા ગામ સુધી પહોંચાડવામાં આવે છે અને એ અમે બાય રોડ અને બાય રેક દ્વારા ખેડૂતો સુધી પહોંચાડતા હોઈએ છીએ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. શરૂઆતના સમયમાં તો ખેડૂતો મુખ્યત્વે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરતા હતા, પણ સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ખાતરના ક્ષેત્રમાં પણ બદલાવ આવતો ગયો. નવી ટેકનોલોજી, નવી પ્રોડક્ટનો આવિષ્કાર થતો ગયો. ત્યારે સમયની સાથે NBCL પોતાની પ્રોડક્ટમાં, પોતાની ટેકનોલોજીમાં પરિવર્તન લાવ્યા છે. કુદરતી ખાતરથી જે શરૂઆત કરી એના પછી NPK ગ્રેડ્સના વિવિધ ખાતર. NPK ગ્રેડ જે આપણા ભારતની જે ભૂમિ છે એની અંદર જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જે માત્રામાં જરૂર છે અને જે અછત છે એને ધ્યાનમાં રાખીને અલગ અલગ ગ્રેડ્સ અમે લાવ્યા. એ ઉપરાંત જે સેકન્ડરી એટલે કે જે દ્વિતીય કક્ષાના જે પોષક તત્વો છે, સલ્ફર છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એ બધા પણ મળી રહે પૂરતી માત્રામાં એ ધ્યાનમાં રાખીને એની પણ એક આખી પ્રોડક્ટની શ્રેણી આવી. પછી આવ્યું છે માઇક્રોન્યુટ્રિયન્ટ કે જે એક સૂક્ષ્મ પોષક તત્વો છે, એ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ છે. સમયની સાથે બદલાવ અને ટેકનોલોજીનો વધતો વ્યાપ, જેમાં પ્રોડક્ટ્સને પણ તેઓ અપગ્રેડ કરતા ગયા. ગુજરાતની અગ્રગણ્ય કૃષિ યુનિવર્સિટી સાથે મળીને નવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. અમે પેન ઇન્ડિયા જે 16થી પણ વધુ રાજ્યની અંદર દરેકે દરેક ખૂણાની અંદર અમારી ટીમ અને અમારું આખી જે ચેનલ છે, અમારા ડીલરો, રિટેલર બધા જ લોકો આ પ્રોડક્ટને લઈને ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે. કંપનીએ ભારતના 16થી વધુ રાજ્યો
તથા વિશ્વના 5થી વધુ દેશોમાં પોતાનું વ્યાપક નેટવર્ક સ્થાપિત કર્યું છે. આજે NBCL 2000થી વધુ હોલસેલર અને 20,000થી વધુ રિટેલર્સ સાથે મળીને કાર્ય કરી રહી છે. ગ્રાહકો પ્રત્યે વિશ્વાસ અને પારદર્શિતા કંપનીની કાર્યશૈલીનો મૂળ આધાર છે. ખાતરની અથવા તો ફર્ટિલાઇઝરની જે સપ્લાયની વાત કરું તો આજે નર્મદા બાયોકેમ લિમિટેડ 15 લાખ ટન કરતાં પણ વધુ ખાતર ભારતભરના 15થી વધુ રાજ્યોની અંદર પહોંચાડી રહી છે, જેની અંદર બલ્ક ફર્ટિલાઇઝર, યુરિયા, DAP, NPK, MOP થી શરૂઆત કરીએ તો ત્યાંથી લઈને નાનામાં નાના માઇક્રોન્યુટ્રિયન્ટ 1 kg, 5 kg, 10 kg, 25 kg, 50 kg દરેકે દરેક SKUની અંદર અમે લોકો ખાતર પહોંચાડી રહ્યા છે, જે જરૂર છે ખેડૂતોને. વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે, ત્યારે કૃષિ પણ કેમ પાછળ રહે? ત્યારે NBCL કેવી રીતે આવનારા AI યુગમાં ખેડૂતોને ધનવાન બનાવી શકે તેનો રોડ મેપ કેવો છે તે પણ જાણી લઈએ. તો આ જ અનુસંધાનમાં અમે લોકો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર કે ભાઈ અમારું જે કામ છે ખાતરનું ન્યુટ્રિશન એટલે કે જમીનને કેવી રીતના જે એના પોષક તત્વો છે એ પૂરતી પ્રમાણમાં પાકને મળી રહે. તો જ્યારે પોષક તત્વોની જ્યારે કમી હોય ક્યાં તો કોઈ પોષક તત્વોની ખૂબ વધારે પડતી ઓલરેડી જમીનની અંદર જ્યારે હાજરી હોય ત્યારે એનું માપ કાઢવું અને એ ઇમિડિયેટલી ખૂબ ઓછા સમયની અંદર ખૂબ ઓછા ખર્ચે ખેડૂતને મળી રહે તો એવા ડિવાઇસ, સોઇલ ટેસ્ટિંગ ડિવાઇસ અમે અત્યારે લાગુ કર્યા છે, જે અમારી ટીમ દરેક રાજ્યની અંદર અમે અમુક સેન્ટર બનાવ્યા છે, જ્યાં અમે એક સરકારી યોજનાઓ સાથે મળીને સોઇલ ટેસ્ટિંગ કરી રહ્યા છીએ કે જેની અંદર ખેડૂતને તરત જ ખબર પડે કે ભાઈ એની જમીનની અંદર કેટલા પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે, તો એના આધારે એ ખાતર જે છે એનો ઉપયોગ કરે, ભાઈ કયું ખાતર એને વાપરવું. NBCLના આગામી સમયના આયોજનો પણ ખેડૂતોને સમૃદ્ધ બનાવનારા છે. જ્યારે સિઝનનો સમય હોય, જ્યારે ખરીફ, રવિ એને જ્યારે સિઝનની અંદર જ્યારે એક અછત સર્જાતી હોય છે, તો આ અછતને સમયસર પહોંચી વળવા માટે જેથી કરીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો જે ખેડૂતોને જે નુકસાન થાય છે એ ના થાય, તો એને ધ્યાનમાં રાખીને આજે એક જે ડીલરોનું વિસ્તૃત જે નેટવર્ક છે એના દ્વારા અમે લોકો જે લાખો ટન ખાતર છે આજે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ સમગ્ર યાત્રામાં માર્ગદર્શક પ્રકાશરૂપ બનીને જમીન બલવાન તો કિસાન ધનવાનના વિચારને સાકાર કરનાર નર્મદા બાયોકેમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશભાઈ કુંભાણી પોતે ખેડૂત પરિવારથી આવે છે. ખેતરોમાં વિતાવેલો તેમનો સમય, માટીની સમસ્યાઓને નજીકથી જોવાનો અનુભવ અને તે સમસ્યાઓના ઉકેલની શોધ આજ તેમની વિચારધારાની પાયાની શિલા બની. નર્મદા બાયોકેમનો મૂળ જે સિદ્ધાંત છે જમીન બલવાન તો કિસાન ધનવાન. જમીન ક્યારે બલવાન બને કે જેની અંદર સારા પ્રમાણમાં ન્યુટ્રન્ટ એટલે સારા પ્રમાણમાં તત્વોવાળા ઓર્ગેનિક ખાતરો આપીએ તો જમીન બળવાન બને અને ખેડૂતને ખૂબ સારો એવો ફાયદો થાય. તો આવનાર 5 વર્ષની અંદર નર્મદા બાયોકેમ અમારા જે અમારો જે એક વિઝન છે કે અમે 10 લાખ મેટ્રિક ટન ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર બનાવી અને ભારતભરના ખેડૂતોને આપીએ. સાથે સાથે રિટેલ આઉટલેટ પણ ખૂબ મોટા પ્રમાણમાં અમે આવનાર દિવસોની અંદર ખોલવા તરફ જઈ રહ્યા છીએ. હવે જ્યારે ખેડૂતોને ધનવાન બનાવવાની નેમ સાથે કંપની આગળ વધી રહી છે, ત્યારે ખેડૂતોનો પ્રતિસાદ જાણવો પણ એટલો જ જરૂરી છે. મેં આ ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલું છે, એમાં મેં પાયામાં બાયો NPK નાખેલું છે. મને એનું રિઝલ્ટ બહુ સારું મળેલું છે. નર્મદા બાયોકેમ કંપનીનું બાયો NPK ખાતર મેં આ ડુંગળીમાં વીઘે 1 થેલી નાખેલું છે. મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. બાફીઓ કોઈ જીવનજન્ય રોગ જે જમીનની અંદર થતા હોય એમાં ઉપયોગી છે અને મારો અંદાજે ઉત્પાદનમાં એવું લાગે છે કે લગભગ 250 થી 300 મણની આસપાસ ડુંગળી મારી થાય. જે કંપની ખેડૂતના હિતની વાત કરતી હોય, ખેડૂતો માટે જમીનની ગુણવત્તા માટે કામ કરતી હોય, ત્યારે દેશના વિકાસની ગતિ પણ જેટ ગતિએ આગળ વધે છે. મારે ખેડૂત ભાઈઓને વિનંતી છે કે ભાઈ ખેડૂત ભાઈઓ સારી કંપનીનું ગુણવત્તાવાળું ગુજરાત સરકાર અને ભારત સરકારે જે નીતિ નિયમો બનાવેલા છે ખાતર ઉત્પાદન માટેના, એ ઉત્પાદન કરતી કંપનીઓનું ખાતર લઈ અને ખેડૂતના ખેતરમાં વાપરે તો મને લાગે છે કે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય, એનું ઉત્પાદન પણ સારું થાય અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને આપણા ભારતનું બનાવેલું ખાતર મળી શકે. એટલા માટે ખેડૂતોએ ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર પર વધારે ધ્યાન દેવું જોઈએ.
NBCL નો ઉદ્દેશ્ય સામૂહિક પ્રગતિને આગળ વધારવાનો છે. દરેક સ્તરે ગ્રાહકોને અનન્ય મૂલ્ય પ્રદાન કરવું. આ જ વિચારધારાને સાકાર કરે છે NBCL નું સૂત્ર. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.